સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયનું પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ છે તે જોવાનું છે અને તેમાં આપણે અભ્યાસ કરીશું. અહીં કોષ્ટક પરથી આપણે 1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓની યાદી બનાવી શકીએ. આ 1 થી 100 વચ્ચે આવતી પ્રાકૃતિક વર્ગ સંખ્યામાં કોઈ સંખ્યા બાકી રહી જાય છે? આપણને એવું જાણવા મળે છે કે ક્રમ 1 થી 100 વચ્ચે આ સિવાય કોઈ સંખ્યા બાકી રહેતી નથી કે જે વર્ગ સંખ્યા હોય. તેથી આપણે જોઈએ કે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100 આ વર્ગ સંખ્યાઓ છે. આવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહેવાય છે. હવે આપણે જોવાનું છે વર્ગ સંખ્યાઓના ગુણધર્મો વિશે. તો વર્ગ સંખ્યાઓના ગુણધર્મોમાં જોઈએ કે નીચે આપણી સામે કોષ્ટક જે દેખાય છે એમાં 1 થી 20 સુધીની સંખ્યાઓનો વર્ગ સંખ્યાઓ દર્શાવેલી છે. હવે તમે 1 થી 20 સુધીની વર્ગ સંખ્યાઓ જુઓ અને કોષ્ટકનું નિરીક્ષણ કરો. અહીં દરેક વર્ગ સંખ્યાનો એકમનો અંક શું જોવા મળે છે તે આપણે જોવાનું છે. એટલે કે દરેક વર્ગ સંખ્યાનો અંતિમ અંક શું મળે છે. આ બધી જ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા તો 9 છે. એક પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અથવા 8 પૈકી કોઈ નથી. શું આપણે એમ કહી શકીએ કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ જ હોય? હા, સાચી વાત છે, આવું સાચું છે. અહીં જો હજી એક તમારી સામે કોષ્ટક મૂક્યું છે. એ કોષ્ટકની અંદર 50 સુધીની સંખ્યાઓ લખી છે. એટલે એમાં કન્ટિન્યુ આપણે જોઈએ તો 1 થી 30 સુધીની, પછી 35, 40, 45 ને 50. તો આ કોષ્ટકનું પણ આપણે નિરીક્ષણ કરવાનું છે અને તેમાંના આપેલા એકમના અંકો ચકાસવાના છે. અને તમે જોશો ખાસ પેટર્ન જોવા મળશે આમાં તમને કે જે સંખ્યાનો એકમનો અંક 1 હશે એ સંખ્યાનો વર્ગ કરતાં આપણને એકમનો અંક 1 મળે છે. જે સંખ્યાનો એકમનો અંક 2 છે એ સંખ્યાના વર્ગ કરતાં આપણને જવાબના જે મળે છે વર્ગ સંખ્યા એના એકમના અંક 4 જોવા મળે છે. એ જ રીતે 3 હોય અંક તો એના વર્ગની સંખ્યામાં એકમનો અંક 9 મળે છે. એકમનો અંક 4 હોય સંખ્યામાં તો વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 મળે છે. એ રીતે 5માં જુઓ તમે તો જે સંખ્યાનો એકમનો અંક 5 છે એ સંખ્યાનો વર્ગ કરતાં આપણને જવાબમાં જે મળે છે સંખ્યા એ વર્ગ સંખ્યાનો એકમનો અંક પણ 5 છે. અને આપણે એ રીતે છેલ્લે જોતાં જોઈએ તો જે સંખ્યાના એકમના અંકમાં 1 શૂન્ય છે તો તે સંખ્યાના વર્ગના છેલ્લા 2 અંકોમાં આપણને 0 જોવા મળે છે. તો આ રીતે તમે જોશો તો તમને તમારી જાતે પણ વિવિધ પેટર્ન જે કાંઈ સમાયેલી છે કે જેમાં ગુણધર્મો સમાયેલા છે એ જોવા મળશે. જુઓ આ કોષ્ટકમાં તમને કાંઈ સમજણ પડી? જો વર્ગ સંખ્યા છે 1 તો એ મૂળ સંખ્યા હતી 1. વર્ગ સંખ્યા 81 તો મૂળ સંખ્યા 9. વર્ગ સંખ્યા છે 121 તો મૂળ સંખ્યા હતી એની 11. 361 તો મૂળ સંખ્યા છે 19 અને 421 તો મૂળ સંખ્યા છે 21. તો જે સંખ્યાના એકમનો અંક 1 અથવા તો 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ મળે છે. તે રીતે બીજું કોષ્ટક જુઓ તો સંખ્યા 4 છે અને એનો વર્ગ કરતાં 16 મળે છે. 6નો વર્ગ 36 મળે છે. 14નો વર્ગ 196 મળે છે અને 16નો વર્ગ 256. તો જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા તો 6 હોય તે સંખ્યાના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 જ મળે આપણને. તો છે ને નવીન વસ્તુઓ જાણવા જેવી આપણે. આ કોષ્ટક જુઓ. અહીં સંખ્યા અને વર્ગ સંખ્યાના એકમના અંકો વિશે માહિતી છે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક હંમેશા 1 મળે. સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હશે તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 જ મળે. સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય
તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 મળે છે. સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 મળે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 5 જ મળે છે. અને કોઈ સંખ્યાના એકમના અંકમાં 0 છે અને તેની વર્ગ સંખ્યાના એકમના અને દશકના એમ છેલ્લા 2 અંકો છે એ 2 શૂન્ય મળે છે આપણને. તો જે વર્ગ સંખ્યાઓ છે તેના એકમના અંકમાં અથવા તો છેલ્લે બેકી સંખ્યામાં 0 મળે તો તે આપણી વર્ગ સંખ્યાઓ હોઈ શકે. પણ હંમેશા એવું સત્ય હોતું નથી, આપણે ચકાસવું પડે. તો જોયું ને કેવું સરસ મજાની વસ્તુ છે કે જેમાં આપણે આરામથી કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે પણ ચકાસી શકીએ, અથવા તો કોઈ સંખ્યાના વર્ગના એકમના અંક શું હશે એ પણ જાણી શકીએ, અને કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને તેના વર્ગમૂળની એકમનો અંક શું હશે એ પણ આપણે આ કોષ્ટકની મદદથી કહી શકીએ છીએ. અહીં જુઓ તમે કે આપેલી સંખ્યા અને તેના વર્ગો વિશે આપણે વિચારીએ કે અહીં આ બાજુ જુઓ તો અહીં એક જ શૂન્ય છે અને તે સંખ્યાના વર્ગ કરતાં સામે આપણને 2 શૂન્યો મળે છે. તે રીતે અહીં 2 શૂન્યો છે તો સામે તેના વર્ગ કરેલી વર્ગ સંખ્યાઓમાં 4 શૂન્ય મળે છે. જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંકો શૂન્ય હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યામાં છેલ્લે કેટલા શૂન્ય હોય? તો 3 અંકો શૂન્ય તરીકે હોય તો વર્ગ સંખ્યામાં 6 અંકો શૂન્ય તરીકે મળે આપણને. તો અહીં આપણે નિરીક્ષણ કર્યું કે કોઈ સંખ્યાના અંતે 1 શૂન્ય હશે તો તેના વર્ગ સંખ્યામાં 2 શૂન્ય મળે છે. કોઈ સંખ્યાના અંતે 2 શૂન્ય છે અને તેનો વર્ગ કરીએ તો આપણને 4 શૂન્ય મળે છે. કોઈ સંખ્યાના અંતે 3 શૂન્ય હોય તો વર્ગ સંખ્યામાં આપણને 6 શૂન્ય મળે છે. તો આપણે અહીંયાથી આ તારણ મેળવ્યું. ચાલો આપણે આ કોષ્ટકનું નિરીક્ષણ કરીએ કે જે સંખ્યા એકી સંખ્યા છે તેની વર્ગ સંખ્યા એકી સંખ્યા છે. જે સંખ્યા બેકી સંખ્યામાં છે તેમના વર્ગની સંખ્યા બેકી સંખ્યામાં મળે છે. તો તમે જોઈ શકો છો કે કેટલી બધી સંખ્યાઓ લખી છે. દરેક સંખ્યામાં એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળે છે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે છે. તો આ પણ આપણે તારણ મેળવવાનું હતું. તમને કહ્યું ને કે આ કોષ્ટકને આપણે જોઈશું ને તો ઘણી બધી વસ્તુ આમાંથી તારવી શકીશું કે એકમનો અંક શું મળી શકે, 1 શૂન્ય હોય તો વર્ગ સંખ્યામાં કેટલા શૂન્ય મળે, કોઈ સંખ્યાનો વર્ગ છે એના એકમના અંકના આધારે વર્ગમૂળની સંખ્યાનો એકમનો અંક જાણી શકીએ. તો ઘણું બધું નિરીક્ષણ કરવાનું છે તમારે આમાંથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે નિયમો, ઉદાહરણો, વર્ગ સંખ્યાઓ, એકમના અંકો બધું જાણ્યું, એના આધારે હવે ઉદાહરણોથી આપણે પ્રેક્ટિકલી સમજીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ દરેક કોષ્ટક પછી એક પ્રવૃત્તિ આપેલી છે કે જે પ્રયત્ન કરો એમ કરીને લખેલું છે, અને એના આધારે આપણે નિયમ છે એનું દ્રઢીકરણ કરવાનું છે. હવે તમને અહીંયા આપ્યું છે કે નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. તમને પહેલું આપ્યું છે 30 અને 40. તો 30 અને 40 બંને સંખ્યાઓની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા જાણવી છે. તો આપણને ખ્યાલ છે 1 થી 10 સુધીના તો આપણે વર્ગો જાણીએ છીએ. હવે જુઓ કે 5નો વર્ગ કરતાં 25 મળે છે, 6નો વર્ગ કરીએ તો 36 જવાબ મળે, અને 7નો વર્ગ કરીએ તો 49 મળે છે. તો 25 એ 30 કરતાં નાની સંખ્યા જે 30 અને 40ની વચ્ચે ન આવે. 49 એ 40 કરતાં મોટી સંખ્યા, તો એ પણ 30 અને 40 વચ્ચે નહીં આવે. તો વધી ગઈ આપણી પાસે 6નો વર્ગ 36. તો 36 એવી એક પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જે 30 અને 40ની વચ્ચે આવતી હોય. હવે બીજો પ્રશ્ન જોઈએ, 50 અને 60ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા. તો 7નો વર્ગ કરતાં 49 જવાબ મળે, 8નો વર્ગ કરતાં 64 મળે. તો 49 અને 64 આ બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જે 50 અને 60ની વચ્ચે આવતી નથી. અને જોઈએ કે 7 અને 8 તો આ બે પ્રાકૃતિક સંખ્યાની વચ્ચે પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. તો આપણે કહી શકીએ કે 50 અને 60ની વચ્ચે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ રહેલી નથી. હવે જોઈએ બીજી પ્રવૃત્તિ. સૂચના છે કે નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. જો હોય કે નથી તો તમને કેવી રીતે ખબર પડી તે પણ જણાવો. તો અહીં સંખ્યાઓ જુઓ, એમાં પહેલી સંખ્યા છે 1057, બીજી સંખ્યા છે 23453, પછી 7928, પછી છે 2,22,222,
1069 અને 2061. દરેકની અંદર તમે જોશો તો પ્રથમ સંખ્યાનો એકમનો અંક 7, બીજી સંખ્યામાં એકમનો અંક 3, ત્રીજી સંખ્યામાં એકમનો અંક 8, પછીની સંખ્યામાં એકમનો અંક 2, એના પછીની સંખ્યામાં એકમનો અંક 9 અને છઠ્ઠી સંખ્યામાં એકમનો અંક 1 આપ્યો છે. તો આપણને ખ્યાલ છે, અગાઉ શીખ્યું આપણે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા તો 9 હોય તે સંખ્યા જ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે છે. અહીંની એક પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીં જુઓ, જે સંખ્યા પર બોક્સ કરવામાં આવ્યું છે તે સંખ્યાના એકમના અંકોથી જાણી શકાય છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, પરંતુ તેવું નથી. આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં, એટલે એક પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે નવી પ્રવૃત્તિ જોઈએ. અહીં જુઓ, 123નો વર્ગ કર્યો, 77નો વર્ગ, 82નો વર્ગ, 161નો વર્ગ અને 109નો વર્ગમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે? તો તમે જુઓ કે એકમનો અંક જાણશો આ સંખ્યાનો, એના પરથી ખબર પડી જશે. તમને ખ્યાલ છે કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યામાં એકમનો અંક 1 હોય છે. તો જો અહીં તમારી સામે સંખ્યા છે એમાં 161 અને 109, આ બે એવી સંખ્યાઓ છે કે જેના એકમના અંક 1 અને 9 આપેલા છે, અને આ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળશે આપણને. હવે ચોથી પ્રવૃત્તિ જોઈએ આપણે. એમાં છે કે નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? હવે જો 19નો વર્ગ કરીએ તો મળે 361, 24નો વર્ગ 576, 26નો વર્ગ 676, પછી 36નો વર્ગ 1296, 34નો વર્ગ 1156. પછીનો પ્રયત્ન કરો જોઈએ કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? તમે જુઓ, તમારી સામે 6 સંખ્યાઓ છે અને તેની પછીના કોષ્ટકમાં જોઈએ તો દરેક સંખ્યાનો એકમનો અંક જણાવેલો છે અને તેની પછીના કોષ્ટકમાં વર્ગ સંખ્યાના એકમનો અંક જણાવેલો છે. તો તમને ખ્યાલ આવ્યો ને કે એકમનો અંક જાણવાથી આપણને તે સંખ્યાના વર્ગ સંખ્યાનો એકમનો અંક જાણી શકીએ છીએ. આમાં તમારે માત્ર ને માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે તમને 1 થી 10 સુધીની સંખ્યાના વર્ગ આવડવા જોઈએ. જો પહેલી સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 4. તો 4નો વર્ગ જોઈએ, ચોકે ચોકે 16. તો એમાં જવાબમાં શું આવે છે? એકમનો અંક 6. એ જ રીતે 7નો વર્ગ કરો, 7 7 49. 49માં છેલ્લે શું આવે? 9. તો આખી સંખ્યા ભલે હોય 26,387 છે, એમાં છેલ્લો એકમનો અંક 7 છે, તો એના વર્ગ સંખ્યાનો એકમનો અંક મળશે 9. તો બહુ જ સરળતાથી તમે આ પ્રકારના જવાબો છે એ આપી શકો છો. તો સમજાઈ ગયું ને તમને કે સંખ્યાનો એકમનો અંક જોઈએ અને એના આધારે આપણે વર્ગ સંખ્યાનો એકમનો અંક પણ જાણી શકીએ છીએ. એમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. સમજાઈ ગયું ને? તો ચાલો હવે પછીની પ્રવૃત્તિ છે એ જોઈએ. અહીં તમને આપ્યું છે કે નીચે આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા છે કે બેકી સંખ્યામાં આવશે? કેમ? જણાવો. હવે આપણે કશું કરવાનું નથી. અહીંયા આપણે આપેલી સંખ્યા જોવાની છે. પહેલી સંખ્યા છે 727. તો 727નો એકમનો અંક છે 7. તો એ એકી સંખ્યા છે કે બેકી? તો ખ્યાલ છે ને તમને કે આ એકી સંખ્યા છે. તો તે સંખ્યાનો વર્ગ કરવાથી આપણને જવાબ મળશે એકી સંખ્યામાં. પછીની સંખ્યા 158, તો એમાં એકમનો અંક 8. તો તે સંખ્યાનો વર્ગ કરતાં આપણને જે જવાબ મળશે તે વર્ગ સંખ્યા બેકી સંખ્યામાં હશે. તો આ રીતે આપણે જુઓ, ત્રીજી સંખ્યા અને ચોથી સંખ્યા એ પણ તમારે થોડુંક સમજીને જાતે કરવાની છે. પછીનું જુઓ બીજો પ્રશ્ન એમાં કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્ય હશે? તો તમને આવડશે ને એવું અગાઉ શીખેલા છીએ કે જો સંખ્યામાં એકમમાં 1 શૂન્ય હોય તો વર્ગ સંખ્યામાં 2 શૂન્ય મળે છે. સંખ્યામાં છેલ્લે 2 શૂન્ય હશે તો વર્ગ સંખ્યામાં છેલ્લે 4 શૂન્ય મળે છે. તમે જુઓ
60નો વર્ગ 303,600 અને 400નો વર્ગ થશે 1,60,000. તો જો તમે અહીંયા તમને જવાબ મળી ગયો ને. તો આ રીતે જ આપણી આ પ્રવૃત્તિઓ ખૂબ રસપ્રદ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 6ની અંદર પેજ નંબર 89થી શરૂ કરી અને પેજ નંબર 92 સુધીમાં તમને ઘણા બધા નિયમો અને પ્રવૃત્તિઓ આપેલી છે. તો આ પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની છે, વાંચવાનું છે અને સમજવાનું છે. અને ખાસ બાબત તમારે યાદ રાખવાનું છે કે આપણને 1થી 30 સુધીના વર્ગ કરતાં આવડવા જોઈએ. એટલે 1થી 30 સુધીની સંખ્યાના વર્ગ અને વર્ગમૂળ તમારે પાક્કા કરી લેવાના છે. તમને પુસ્તકમાં પણ આપેલા છે અને કઈ રીતે વર્ગ મળે કોઈ સંખ્યાનો એની રીત પણ આપેલી છે. હવે આપણે આગળ અભ્યાસ કરતા જોઈએ કે કેટલીક રસપ્રદ પેટર્નો જોવાની છે કે જેમાં ખૂબ મજા આવશે. જો પહેલું જોઈએ, બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ. તો ઉદાહરણની મદદથી જોઈએ કે 1નો વર્ગ 1 મળે, 2નો વર્ગ 4 મળે છે. હવે 1 અને 4ની વચ્ચે આવતી સંખ્યા 2 અને 3 છે. એટલે કે 1 અને 2ના વર્ગની વચ્ચે 2 સંખ્યા છે જે બંને સંખ્યાના તફાવત કરતાં 1 ઓછી છે. એટલે કે જે વર્ગ સંખ્યા મળે છે તેમના તફાવત કરતાં 1 જેટલી ઓછી છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો 3 અને 4નો વર્ગ કરીએ આપણે. 3નો વર્ગ 9 મળે છે, 4નો વર્ગ 16 મળે છે. 3 અને 4ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા આવે છે એ જોઈએ. તો 16 માઇનસ 9 અને એમાંથી કરવાનો બાદ 1 એટલે જવાબ મળે છે 7 માઇનસ 1 બરાબર 6. તો 6 સંખ્યાઓ 3 અને 4ના વર્ગ સંખ્યાની વચ્ચે આવેલી છે અને જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. હવે જો કઈ સંખ્યા? તો 10, 11, 12, 13, 14 અને 15 આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. આવું કઈ રીતે બન્યું? આપણે તારણ મેળવીએ. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n અને n+1 એટલે સંખ્યા તેની પછીની સંખ્યા માટે વિચારીએ. તો n+1નો વર્ગ માઇનસ nનો વર્ગ બરાબર કાઉન્સમાં લખ્યું છે કે nનો વર્ગ વત્તા 2n વત્તા 1 આ સાદુરૂપ આપ્યું છે અને માઇનસ nનો વર્ગ. તો આપણને પરિણામ મળે છે કે બરાબર 2n વત્તા 1. આપણે શોધી શકીએ કે nનો વર્ગ અને n+1નો વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n વર્ગ મળે છે. હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા એટલે ઉદાહરણ દ્વારા સમજીએ અને ઝડપથી જાણીએ કે બે વર્ગ સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા હોય. હવે જુઓ, તમને અહીંયા રકમ આપી છે, એમાં પહેલું છે 9નો વર્ગ અને 10નો વર્ગ છે તેમની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે. તો જોઈએ, n બરાબર શું લઈશું? 9 એટલે પહેલી સંખ્યા 9, 9માં 1 ઉમેરો એટલે n+1 એટલે કે 10 મળે. એટલે કે 9 એટલે કે n બરાબર 9 લેતા 9નો વર્ગ અને 10ના વર્ગ વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા કેટલી મળશે? તો કે 2 ગુણ્યા n બરાબર 2 ગુણ્યા n એટલે કે 2 ગુણ્યા 9 બરાબર જવાબ મળે 2 9 અને 18. તો હવે આપણે જોઈએ કે 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. તો બંને સંખ્યાઓના વર્ગ સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યા મળી આપણને? તો જવાબ 18 મળ્યો. ચાલો જોઈએ કઈ કઈ સંખ્યા છે. 82, 83, 84, 85, 86, 87, 88, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98 અને 99. આમ આપણને ટોટલ 18 સંખ્યાઓ મળે છે જે 9 અને 10 બે ક્રમિક સંખ્યાઓના વર્ગ સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા છે. તો તમને ખ્યાલ આવ્યો ને કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓના વર્ગ સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી તે તમારે જાણવું હોય તો આ રીતે જાણી શકાય. તો ચાલો આ પછીના જે પ્રશ્નો છે તમારી સામે, આ બાકીના પ્રશ્નોના જવાબ તમારે જાતે ગણતરી કરીને લખવાના છે. આવડશે ને બધાને? હવે જોઈએ એકી સંખ્યાઓનો સરવાળો. અહીં જુઓ,
એક એ એકી સંખ્યા છે તો કે 1નો વર્ગ બરાબર 1 મળે। પછી જોઈએ 1 વત્તા 3 તો પ્રથમ બે એકી સંખ્યાનો સરવાળો કરતાં જવાબ મળે છે 1 વત્તા 3 એટલે 4 અને 4 છે એ 2નો વર્ગ છે। પ્રથમ 3 એકી સંખ્યા લઈએ 1 વત્તા 3 વત્તા 5 તો જવાબ મળે છે 1 ને 3 4 4 ને 5 9 તો એ 3નો વર્ગ છે। ત્યાર પછી જોઈએ પ્રથમ 4 એકી સંખ્યાઓ લઈએ 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 તો જવાબ મળે 16 જે 4નો વર્ગ છે। પછી આપણે ક્રમિક પ્રથમ 5 એકી સંખ્યાઓ લઈએ 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 તો તે 25 જવાબ મળે છે ને જે 5નો વર્ગ છે। પછી જોઈએ આપણે કે પ્રથમ 6 ક્રમિક એકી સંખ્યાઓ લઈએ તો તેનો જવાબ 36 થાય છે અને જે 6નો વર્ગ મળે છે આપણને। તેથી આપણે કહી શકીએ કે પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો nનો વર્ગ મળે છે। હવે આપણે બીજી રીતે સમજીએ તો કે જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે તો તેને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે। હવે આપણે એક સંખ્યા લઈએ કે 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે આપણને ખ્યાલ છે, પણ છતાં આપણે 25માંથી ક્રમિક એકી સંખ્યાઓ છે તેને બાદ કરી અને ચકાસીએ તો જુઓ 25માંથી ક્રમિક એકી સંખ્યા બાદ કરતાં આપણને છેલ્લે 9 - 9 કરતાં 0 મળે છે। અર્થાત 25 બરાબર 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 એટલે પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યાઓ ઉમેરી એટલે આપણને પૂર્ણવર્ગ સંખ્યા 25 મળે છે અને 25 એ પૂર્ણવર્ગ સંખ્યા છે કારણ કે તે 5નો વર્ગ છે। હવે આપણે એક બીજી સંખ્યા લઈએ 38 એના વિશે વિચારીએ તો અગાઉ મુજબ જ કરશું। 38માંથી ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતા જઈએ 38માંથી 1 બાદ કરો તો 37 મળે, પછી મળે 37માંથી 3 બાદ કરો 34 મળે, 34માંથી 5 બાદ કરો 29 મળે, 29માંથી 7 બાદ કરીએ 22 મળશે, 22માંથી 9 બાદ કરતાં 13 મળે, 13માંથી 11 બાદ કરતાં 2 મળે, 2માંથી 13 બાદ કરતાં -11 મળે છે। એટલે કે છેલ્લે 2 વધે 2માંથી એકી સંખ્યા તરીકે 13 બાદ કરીએ તો -11 મળે છે। અહીં આપણને છેલ્લું પરિણામ 0 મળતું નથી। તો આ બાબત એ સૂચવે છે કે આપણે 38ને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકતા નથી। તેથી 38 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી। તો આ રીતે આપણે જાણી શકીએ કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ જાણવા માટે આપણે આ રીતનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। અહીં આપેલી એક પ્રવૃત્તિ જુઓ, તેમાં સૌપ્રથમ સંખ્યા છે 121 તો તેની માટે આપણે ચકાસીએ કે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં। તો તેને આપણે ક્રમિક એકી સંખ્યાની બાદબાકી વડે દર્શાવીએ તો જો આપણે 121માંથી 1 બાદ કરતાં 120 મળે છે, 120માંથી 3 બાદ કરતાં 117 મળે છે, 117માંથી 5 બાદ કરતાં 112 મળે છે, 112માંથી 7 બાદ કરતાં 105 મળે છે, 105માંથી 9 બાદ કરતાં 96 મળે છે, 96માંથી 11 બાદ કરતાં 85 મળે છે, 85માંથી 13 બાદ કરતાં 72 મળે છે, 72માંથી 15 બાદ કરતાં 57 મળે છે, 57માંથી 17 બાદ કરતાં 40 મળે છે, 40માંથી 19 બાદ કરતાં 21 મળે છે અને 21માંથી 21 બાદ કરતાં 0 મળે છે। આમ આપણે 11 ક્રમિક એકી સંખ્યાઓને 121માંથી બાદ કરતાં આપણને છેલ્લે પરિણામ 0 મળ્યું। અર્થાત આપણે 121ને સરવાળા તરીકે દર્શાવીએ તો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19 વત્તા 21 તરીકે 11 ક્રમિક એકી સંખ્યાથી દર્શાવી શકીએ। તો આમ 121ને પ્રથમ 11 ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે। આથી કહી શકાય કે 121 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। જો બાકીની આપણી 4 સંખ્યાઓ છે આની માટે તમારે આ જ રીતે પ્રયત્ન કરવાનો છે અને સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે તમારે ચકાસવાનું છે। તો પાઠ્યપુસ્તકનું અધ્યયન કરવું અને તેમાં આપેલા ઉદાહરણો, રીતો અને કોષ્ટકોને સમજવાના છે।